નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપને આવકારું છું. દોસ્તો, મિશન વિજયપથ લેક્ચર શ્રેણી એટલે કે કરંટ અફેર્સની ઘણી બધી અગત્યની વાતો, અને આ લેક્ચર શ્રેણીમાં આજે આપણે 42માં ટોપિક ઉપર પહોંચ્યા છીએ. 42મો લેક્ચર આજે આપણે જોવાનો છે, અને આજના ટોપિકમાં નેશનલ લેવલ ઉપર અગત્યતા ધરાવતી હોય એવી કેટલીક ઘટનાઓ વિશે વાત કરવી છે. સૌથી પહેલા આજે આપણા લેક્ચરમાં જોઈએ શું શું ભણવાના છીએ. આજના લેક્ચરમાં પહેલો ટોપિક આપણે ભણીશું કે જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કાર્યરત થયો છે. એટલે ત્યાંથી રેલગાડી હવે ભાગશે, દોડશે, એના ઉપરથી પસાર થશે. તો એકદમ દુર્ગમ કહી શકાય એવા હિમાલયના ટેરેનમાં આ પ્રકારનું અગત્યનું સિવિલ વર્ક કરવું, બરાબર, આ પ્રકારનું એન્જિનિયરિંગ પરચો આપવો, આ બહુ મોટી વાત છે. પરીક્ષામાં આ ટોપિક ડેફિનેટલી પૂછાશે. ત્યારબાદ ભારત સરકારના પોસ્ટ વિભાગે ધ્રુવ નામનું એક નવું ટેકનોલોજીકલ સાહસ દાખ્યું છે. વર્ચ્યુઅલ એડ્રેસ વાળી વાત છે, એ શું છે એને આપણે સમજશું. તાજી પાનશીકર નામના એક સાહિત્યકારનું નિધન થયું છે. આ પણ રાષ્ટ્રીય સ્તરના જ સમાચાર છે, તો એમાંથી પણ સવાલ આવવાના ચાન્સ છે, તો આપણે ધ્યાને રાખીએ. ત્યારબાદ 5 જૂન 2025 એટલે કે પર્યાવરણ દિવસે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક પેડ માં કે નામ આ અભિયાનની બીજી સિઝન લોન્ચ કરી છે. તો એમાંથી પણ પ્રશ્નો કેવા પૂછાય એની પણ વિગતે વાત કરીશું. સૌથી પહેલા જે ચિનાબ નદી ઉપરનો આર્ક બ્રિજ ચર્ચામાં રહ્યો છે, બરાબર. આ બ્રિજ કંઈક પહેલાની આકૃતિ જોઈ લો. આ ચિનાબ નદી છે, જમ્મુ કાશ્મીરમાં રિયાસી જિલ્લામાંથી એ પસાર થાય છે, અને આ પહાડોની વચ્ચેથી રેલવે પસાર થઈ શકે એવો એક આ આર્ક એટલે કે ચાપ આકાર કહી શકાય એવો સ્ટીલનો બનેલો બ્રિજ છે. આ બ્રિજ બનાવતા મિત્રો 17 વર્ષ લાગ્યા છે, અને આ બ્રિજ બનાવતી વખતે સૌથી વધુ જેની ભૂમિકા રહેલી છે, જે જીઓ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે, મતલબ આ આખી પરિસ્થિતિના, એ છે ડોક્ટર માધવી લતા. એમના માર્ગદર્શન હેઠળ આ બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું. તેણી બેંગ્લોર ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ IISc બેંગ્લોરમાં પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે, અને 17 વર્ષથી તેણીએ આ બ્રિજ પાછળ પોતાનો સમય આપ્યો છે. તો મિત્રો, ભારતની અંદર એક નવું મહિલાનું નામ તમારી સામે આવે છે કે જે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ખૂબ સારી ઉન્નત સફળતા પ્રાપ્ત કરે છે, બરાબર. તો ડોક્ટર માધવી લતા આ નામ તમારે મહિલા સશક્તિકરણના કેસમાં જોડવાનું છે. હવે મૂળ મુદ્દા ઉપર તમે કેવા સવાલો પૂછી શકાય એને ધ્યાને રાખો. પહેલા તો આ જે બ્રિજ બન્યો છે, વિશ્વમાં સૌથી ઊંચો રેલવે બ્રિજ, એ કઈ નદી ઉપર છે? ચિનાબ નદી ઉપર છે. ચિનાબ નદી ઉપર રિયાસી જિલ્લામાં, બરાબર છે, રિયાસી જિલ્લામાં આ બ્રિજ બનવા પાત્ર થયો છે. તો આ ફેક્ટ આપણે એકદમ ધ્યાને રાખવું પડે. જમ્મુ કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં કુલ 1486 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું બાંધકામ પૂર્ણ થાય છે. બ્રિજની જે ઊંચાઈ છે 359 મીટરની છે. આ ફેક્ટ આપણે યાદ રાખીએ. 359 મીટરની ઊંચાઈ, 1315 મીટરની લંબાઈ છે, બરાબર. એટલે કે 1.5 કિલોમીટરથી થોડું ઓછું, 1315 મીટરની લંબાઈ અને 13.5 મીટરની પહોળાઈ છે. આ એના બેઝિક લક્ષણો કહેવાય કે ભાઈ 359 મીટરની ઊંચાઈ છે, 1315 મીટરની લંબાઈ અને 13.5 મીટરની પહોળાઈ છે. આ બ્રિજ દોસ્તો 120 વર્ષ સુધી તેને કશું થાય તેમ નથી. એટલે એનો જે જીવનકાળ છે, લાઈફ સ્પાન, એ 120 વર્ષની અત્યારના ધોરણે નક્કી કરવામાં આવી છે, અંદાજવામાં આવેલી છે. તો આ બ્રિજ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચર્ચામાં છે. અને ખાસ ધ્યાન રાખો કે આ બ્રિજ છે એ ઉધમપુર, શ્રીનગર, બારામુલા રેલવે લિંક પ્રોજેક્ટનો પાર્ટ છે. એટલે અહીંયાથી પણ પ્રિલિમ્સનો પ્રશ્ન આવી શકે, બરાબર. કે આ જે બ્રિજ હમણાં તાજેતરના સમયમાં જેનું ઉદ્ઘાટન થયું, બરાબર, જે કાર્યરત થયું, એ ઉધમપુર, શ્રીનગર, બારામુલા રેલવે લિંક પ્રોજેક્ટ છે મિત્રો, તેનો હિસ્સો છે. એટલે આ એક બ્રિજનું ઉદ્ઘાટન થાય છે એવું નથી, સાથે બીજા કેટલાક અગત્યના કાર્યો પણ જમ્મુ કાશ્મીરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેમ કે તેની જ સાથે ભારતનો સૌથી પહેલો રેલવેનો કેબલ સ્ટેડ બ્રિજ પણ એનું પણ કામગીરી શરૂ થઈ છે. એટલે કે જે કેબલ વાયરથી હવામાં લટકતો હોય અને એની ઉપરથી ટ્રેન પસાર થાય, છતાંય આ જે બ્રિજ છે એ અડીખમ ઊભો રહે. તો આ પ્રકારનો તારથી, કેબલથી ઊભો રહેલો, કેબલના સહારે ઊભો રહેલો જે બ્રિજ છે એને શું કહીએ? કેબલ સ્ટેડ બ્રિજ.
જનરલી તમે રોડ રસ્તા ઉપર માર્ગ પરિવહનમાં આવા બ્રિજો જોયા હશે, તમે કદાચ એના ઉપરથી પસાર પણ થયા હશો, પણ આ તો રેલગાડી માટેનો પહેલો બ્રિજ છે. અને આ બ્રિજ પણ ભારતમાં રેલવે માટે તારથી કેબલથી બંધાયેલો કેબલ સ્ટેડ પહેલો બ્રિજ છે. એ બ્રિજનું નામ શું છે? અંજી બ્રિજ. ધ્યાને રાખજો, અંજી બ્રિજ ઉપરથી પણ સવાલ આવી શકે. એટલે એવું નહીં કે ભાઈ માત્ર ચિનાબ બ્રિજને જ આપણે તૈયાર કરીએ. મોદી સાહેબના કાર્યકાળમાં આ બ્રિજ પણ તૈયાર થાય છે, એને પણ ધ્યાને રાખજો. અંજી ખડ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે. આ અંજી જે છે એ નદીનું નામ છે, જે પોતે ચિનાબની સહાયક નદી છે. તો અહીંયા પણ તમારે ધ્યાને શું રાખવાનું છે? આ બ્રિજ પણ રિયાસી જિલ્લામાં આવેલો છે. અંજી બ્રિજ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં આ બ્રિજ આવ્યો છે. આ બ્રિજની ખાસિયત એ છે કે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન તેની ઉપરથી પસાર થઈ શકે છે. બરાબર, આ એની સ્પીડની ક્ષમતા છે. આ બ્રિજ સખત વાવાઝોડાના સમયમાં પણ ટકી શકે તેમ છે. 213 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો પવન ફૂંકાય ત્યાં સુધી આ બ્રિજને તકલીફ પડે તેમ નથી. આવા બધા ફેક્ટ ધ્યાને રાખવા જોઈએ. આ બ્રિજ પણ ઉધમપુર શ્રીનગર બારામુલા રેલવે લિંક પ્રોજેક્ટનો હિસ્સો છે, એટલે આ ફેક્ટને ભૂલાય નહીં. ચલો, આટલા મુદ્દા ધ્યાને રાખ્યા. ત્યારબાદ ઉધમપુર શ્રીનગર બારામુલા રેલવે લિંક એટલે કે જે ઉધમપુરથી બારામુલા સુધી જશે વાયા શ્રીનગર, એમાંથી સવાલો આપણને પૂછી શકાય. આ રેલવે સાથે સંકળાયેલો મુદ્દો છે, દેશના પરિવહન સાથે સંકળાયેલો મુદ્દો છે. અત્યાર સુધી મિત્રો એવું કહેવાતું કે ભાઈ આપણો દેશ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલો છે, પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી જવા માટેનું આપણી પાસે પરિવહનનું નેટવર્ક એટલું નહોતું. કાશ્મીરના એવા વિસ્તારો કે જે ફાટખીણોમાંથી પસાર થતા હોય દોસ્તો, તો આવા દુર્ગમ વિસ્તારો સુધી પહોંચવા માટેના પરિવહનો આપણા પાસે પૂરતા પ્રમાણમાં હાજર નહોતા. પણ અત્યારે જ્યારે આ રેલવે લિંક કાર્યરત થઈ ત્યારે આપણે ચોક્કસ કહી શકીએ કે ભારત હવે કાશ્મીરથી છેક કન્યાકુમારી સુધીનું કનેક્શન ધરાવે છે. તો આ ઉધમપુર શ્રીનગર બારામુલા રેલવે લિંક છે, એની કુલ લંબાઈ કેટલી છે? 272 કિલોમીટર. આ તમારે ધ્યાને રાખવું પડે. 12 મહિના ચાલે એ પ્રકારની લિંક છે. 12 મહિના સુધી ભારતના બાકીના પ્રાંતો સુધી આ વિસ્તાર જોડાયેલો રહેશે. ટનલ વગેરે આપણા માટે એટલું આ એમપી નથી, પણ 272 કિલોમીટરની લંબાઈ છે, એને ધ્યાને રાખવું. તો સાથે બીજો પણ એક ફેક્ટ તમારે ધ્યાન રાખવું પડશે કે મોદી સાહેબે કાશ્મીરમાં જ કતરાથી શ્રીનગર સુધી વંદે ભારત ટ્રેનને પણ લોન્ચ કરી. તો તમે ધ્યાન રાખજો, કતરાથી શ્રીનગર સુધીની વંદે ભારત રેલવે ટ્રેન છે એ પણ લોન્ચ થઈ ચૂકી છે. તમને ઘણી બધી વખત વંદે ભારત સેમી સ્પીડ એક્સપ્રેસ ટ્રેન કહી શકાય, બરાબર, સેમી હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન, એના ઉપરથી પણ સવાલ આવી શકે. તો જુઓ મિત્રો, વંદે ભારત ટ્રેન એક એવી ટ્રેન છે કે જે ઘણી બધી આધુનિક સુવિધાઓ ધરાવે છે. બરાબર, અત્યારે એ સીટિંગ એટલે કે બેઠક વ્યવસ્થા ધરાવે છે. સ્લીપર મોડ હજી એના આવ્યા નથી, સ્લીપર કોચ હજી એના બનવાના બાકી છે. તો આ એક એવી ટ્રેન હોય છે કે જે અતિ આધુનિક સુવિધાઓ ધરાવે છે. તેમાં બેઠક વ્યવસ્થા, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, જીપીએસ લોકેશન, આ ટ્રેનની સુરક્ષા માટેનું કવચ નામની સિસ્ટમ, આ બધું જ તેની સાથે જોડાયેલું હોય છે. તો આ જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અથવા વંદે ભારત ટ્રેન જે હોય છે મિત્રો, બરાબર, એના ઉપરથી કેવા સવાલો આવે તો કે ભાઈ આ ટ્રેન કોણ બનાવે? તો કે ભાઈ આ ટ્રેન છે એ ભારતીય રેલવેની આત્મનિર્ભર રીતે બનાવેલી ટ્રેન છે. ભારતીય રેલવે વતી કોણ બનાવે? તો ધ્યાન રાખજો, ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી એટલે કે ICF, આ ક્યાં આવેલી છે? ચેન્નઈ ખાતે આવેલી ફેક્ટરી છે અથવા સંસ્થા છે. ભારતના રેલવે માટે આ જે સંસ્થા છે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ ખાતે, એ પોતે આ પ્રકારની ટ્રેનનું નિર્માણ કરે છે. આ પ્રકારની જે ટ્રેન છે, બરાબર, એને અગાઉ ટ્રેન 18 એવા નામથી પણ ઓળખવામાં આવતી. આ ફેક્ટ તમારે ધ્યાન રાખવાનું, ટ્રેન 18 એવા નામથી પણ ઓળખવામાં આવતી. અત્યારે ભારતમાં આશરે 71 જેટલી વંદે ભારત ટ્રેન કાર્યરત છે. આશરે 71 જેટલી વંદે ભારત ટ્રેન કાર્યરત છે. મતલબ એક સ્થાનથી બીજે સ્થાને જતી હોય. આવવા જવાની બંને ટ્રેન તમે ગણો તો 71 ગુણાકારમાં 2 કરવા પડે તો 142 જેટલી ટ્રેન ગણાય. પણ 71 ટ્રેન 71 રૂટ ઉપર અત્યારે આ ટ્રેન ચાલે છે, એવું આપણે ધ્યાને રાખવું જોઈએ. હવે પરીક્ષાના દ્રષ્ટિકોણથી તમને એટલું તો ખબર પડી ગઈ
કે ભાઈ વંદે ભારત ટ્રેન છે એ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા તૈયાર કરવામાં આવે છે. બીજી શું વિશેષતા આમાંથી પૂછાય તો કે ભાઈ આ છે એ સેમી હાઈ સ્પીડ રેલવે કહેવાય. બરાબર, સેમી હાઈ સ્પીડ રેલવે. પ્રેક્ટિકલી તેની સ્પીડ પૂછાય પરીક્ષામાં તો 160 કિલોમીટર પ્રતિ કલાક. આ તમારે જવાબ ટીક મારવો પડે. વંદે ભારત ટ્રેનની સ્પીડ કદાચ માની લો કે પરીક્ષામાં પૂછાણી તો એ સેમી હાઈ સ્પીડ કેટેગરીમાં 160 કિલોમીટર પ્રતિ કલાક. આ ફેક્ટ યાદ રાખવાનો થશે. બીજું શું ધ્યાને રાખવું જોઈએ તો કે આપણા દેશ ભારતમાં સૌ પ્રથમ વંદે ભારત ટ્રેન કયા વર્ષે શરૂ થઈ તો જવાબ આવશે 2019. બરાબર છે, 2019માં કઈ તારીખે શરૂ થઈ 15મી ફેબ્રુઆરી. બરાબર, આ ટ્રેન દિલ્હીથી અથવા તમે નવી દિલ્હી પણ કહી શકો થી વારાણસી સુધીની દોડેલી છે. એટલે દિલ્હીથી વારાણસી. તો અહીંયા તમારે 2-3 ફેક્ટ ધ્યાને રાખવાના છે. સેમી હાઈ સ્પીડ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. વંદે ભારત અત્યારના સમયમાં 71 રૂટ ઉપર કાર્યરત છે. સૌથી પહેલી વંદે ભારત તો વર્ષ પૂછાય 2019. 15મી ફેબ્રુઆરીના દિવસે આ ટ્રેને દોડવાનું કામ ચાલુ કર્યું. તો આ ટ્રેનનો પહેલો રૂટ કયો છે તો પહેલી વંદે ભારત કયા 2 સ્ટેશન અથવા 2 શહેર વચ્ચે દોડી દિલ્હીથી વારાણસી સુધી. આશરે એ 700 કિલોમીટરનું અંતર થાય. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ધ્યાને રાખો. મોદી સાહેબે આને પણ હરી ઝંડી આપી દીધી. બરાબર, તો કતરાથી શ્રીનગર સુધીનું અંતર છે લગભગ એ 190 કિલોમીટરની આસપાસનું છે. એમાં આ ટ્રેન દોડશે. હવે જો ધ્યાન આપો, સાથે કતરા ખાતે જ મેડિકલ કોલેજનો પણ શુભારંભ થયો છે. તો વિકાસના કાર્યમાં આ બાબત પણ કરંટની સાથે રાખવાની કે મોદી સરકારે આ કાર્ય પણ જમ્મુ કાશ્મીરમાં અત્યારના ધોરણે કર્યું. તો કતરા ખાતે શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સ એટલે કે મેડિકલ કોલેજની શરૂઆત થઈ છે. એટલે પહેલો મુદ્દો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ જુઓ દોસ્તો, આજના લેક્ચરમાં 42.2માં ભારતીય પોસ્ટ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સમય ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યો છે. એટલે દરેક વસ્તુને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની અત્યારની આવશ્યકતા છે. એટલે પોસ્ટ વિભાગે એક એવી પહેલ શરૂ કરી છે કે ભાઈ ભારતના નાગરિકોના એડ્રેસને વર્ચ્યુઅલી એવી રીતે તૈયાર કરીએ, એક આનો આખો ડેટાબેઝ સેટ તૈયાર કરીએ કે એમાં જે તે રહેવાસી નાગરિકની ઘણી બધી અગત્યની વિગત એકબીજા સાથે જોડાયેલી હોય. દાખલા તરીકે હું એમ કહેવા માંગુ કે દાખલા તરીકે તમે કોઈ એક વસ્તુ ખરીદવા માંગો છો, બરાબર, અને એક વસ્તુ ખરીદવા માટે તમે ઓનલાઈન ડિલિવરી મંગાવો છો તો તમે ફરજિયાતપણે તમારે એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે તમારું એડ્રેસ આપવું પડશે. તમારું એડ્રેસ, પિનકોડ, બરાબર છે, એ બધી જ વસ્તુ તમારે આપવી પડશે. પણ હું તમને એવું કહેવા માંગુ છું કે દાખલા તરીકે તમે કોઈ વસ્તુનો ઓર્ડર કરવા જાઓ છો અને માત્ર તમે તમારો આધાર નંબર નાખો અને સામેવાળા વ્યક્તિને તમારું જે એડ્રેસ છે, ડિલિવરી એડ્રેસ, એ ઇઝીલી મળી જાય. તમારે લખવું નથી પડતું, ટાઈપ કરવું નથી પડતું. માત્ર તમે તમારો મોબાઈલ નંબર જ ઇનપુટ નાખો અને સામેવાળો વ્યક્તિ એક્ઝેક્ટલી તમારા લોકેશન પર વસ્તુ પહોંચાડી દે. તો આવો જે ડેટાબેઝ છે દોસ્તો, કે જેમાં ઘણા બધા અગત્યના જુદા જુદી માહિતીઓને એક સાથે મર્જ કરવામાં આવે અને નાગરિકો માટે સુવિધાજનક સ્થિતિ થાય, સરકારને સુવિધાજનક સ્થિતિ ઊભી થાય, ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન વસ્તુ વેચતા હોય એવા લોકો માટે પણ એડ્રેસ બાબતે કોઈ તકલીફ ના રહે, તો એના માટેનો આખો જે ડેટાબેઝ તૈયાર થાય છે એને ધ્રુવ નામ આપવામાં આવેલું છે. ઘણીવાર લોકો એડ્રેસ લખતી વખતે કોઈ નાની એવી મિસ્ટેક કરે, એના લીધે પણ જે તે સમયે વસ્તુઓ ટાઈમસર ડિલિવર થતી નથી. આ બધા ઇસ્યુને કાયમ માટે ઉકેલી શકાય એટલા માટે ભારતીય પોસ્ટે ધ્રુવ નામનો એક આખો કોન્સેપ્ટ વિચાર્યો છે અને એના ઉપર કામ ચાલુ કર્યું. એટલે અત્યારના ધોરણે એક ડોક્યુમેન્ટ છે, બરાબર, એક નીતિ છે અને એને આગળના સમયમાં આપણે લાગુ કરીશું. તો ધ્રુવમાંથી શું પ્રશ્ન પૂછાય તો કે ધ્રુવ નામની પહેલ કયા વિભાગની છે? પોસ્ટ વિભાગની. એનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ. આ પૂરું નામ પરીક્ષા માટે આઈએમપી આનું પૂરું નામ પૂછી શકાય. તો ધ્યાન રાખજો, ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ છે. વિભાગ મેં કીધું એમ પોસ્ટ વિભાગ છે. પોસ્ટ વિભાગ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન્સ એટલે કે સંચાર મંત્રાલયનો વિભાગ છે. આ ડોક્યુમેન્ટ ક્યારે લોન્ચ કર્યું? 30/5/2025 એટલે કે તાજેતરમાં જ, થોડા દિવસો પહેલા.
એટલે બહુ અગત્યનું કરંટ અફેર્સ થાય મે મહિનાનું. એટલે આવનારી ટાઈમની તલાટીની પરીક્ષા તમે લેશો, DYSOSTA, GPSC ક્લાસ 1-2, બરાબર, એ બધા માટે આ ધ્રુવ IMP બને છે. ઓકે, આનાથી શું થશે? ઓનલાઈન સેવાઓમાં સરનામાઓ જે છે એને ડિજિટલ સ્વરૂપ આપવામાં ઇઝીનેસ રહેશે. તમે ઇઝીલી ખાલી મેં કીધું એમ કે આધાર અથવા તો મોબાઈલ નંબરથી પણ શું કરી શકો છો? તમારું એડ્રેસ સામેવાળા વ્યક્તિને શેર કરી શકો અને એઝ ઇટ ઇઝ એમને એ એડ્રેસ ઓછા સમયમાં પ્રાપ્ત થાય. તમારું એડ્રેસ છે એ સ્ટાન્ડર્ડાઇઝ્ડ હશે, એટલે કે પ્રમાણિત થયેલું હશે, જીઓ કોડેડ હશે, એટલે કે ચોક્કસ કોડ પણ આપવામાં આવ્યો હશે, અને ઇન્ટરઓપરેબલ ડિજિટલ આખું ડેટા હશે, બરાબર. તો એનો મતલબ એ થશે કે એક સંસ્થા પાસેથી આ એડ્રેસ હશે એ બીજી સંસ્થા ઇઝીલી પ્રાપ્ત કરી શકશે. આનાથી પ્રાઇવેટ સેક્ટર્સને પણ આ ડેટા મળવા પાત્ર થશે અને સરકારની સંસ્થાઓને પણ આ ડેટા મળવા પાત્ર થાય. તો તમને એવું થાય કે તો સર આપણી પ્રાઇવસી આમાં રહેતી નથી, પણ આ અગાઉથી લેવાયેલી સંમતિના આધાર ઉપર આ બાબત થશે. તમને સંમત હશો તમે તો જ એ વસ્તુ બીજા લોકો સાથે શેર થશે, પણ આનાથી કામ જલ્દી થશે, ઈ કોમર્સને વેગ મળશે. એટલે એ હેતુથી આપણે ધ્યાને રાખવું પડશે. નાગરિકની સંમતિ લઈને જ એડ્રેસ શેર થઈ શકશે. એટલે પ્રિલિમ્સમાં ધ્યાન રાખવું, વિધાનમાં આપે કે આ કન્સન્ટ બેઝડ સિસ્ટમ છે. કન્સેન્ટનો મતલબ પૂર્વ સંમતિ થાય, એને ધ્યાને રાખવું. એડ્રેસ એઝ અ સર્વિસ, આ મોડલ ઉપર આ આખી ડેટા સિસ્ટમ વિકસિત થવાની છે. એડ્રેસ એઝ અ સર્વિસ મોડલ ઉપર આખી બાબત થશે. આની સાથે ભવિષ્યમાં આધાર, યુપીઆઈ જેવા અલગ અલગ ઉપક્રમોને પણ જોડવામાં આવે, બરાબર. મેં તમને કીધું એમ સરકારની સેવાઓ ઇઝીલી જે તે એડ્રેસ ઉપર પહોંચી શકશે. ઈ કોમર્સ ડિલિવરી પણ ઇઝીલી પહોંચી શકશે. તો આની સાથે પોસ્ટનો અગાઉનો એક પ્રોજેક્ટ પણ જોડાય છે, એ છે DGPIN, બરાબર. આ DGPIN એટલે નેશનલ એડ્રેસિંગ ગ્રીડ છે. તો DGPIN જે ઈસરોની જે સંસ્થા છે, નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર, એના દ્વારા વિકસિત કરાયેલી છે. કોઈ પણ એડ્રેસ એક્ઝેક્ટલી મેપ ઉપર ક્યાં આવેલું છે, બરાબર, તો એ વર્ચ્યુઅલ એડ્રેસ તમને લોકેશન બેઝ સર્વિસમાં આપે. એના આધારે આ આખી સિસ્ટમ આગળ વધવાની છે. તો આ થોડું સમજવું તમને કદાચ ટફ લાગ્યું હશે, પણ પરીક્ષા માટે તમારે એકદમ ક્લિયર રહેવું, કારણ કે તમને પૂછાશે ધ્રુવ પ્રોજેક્ટ કયા વિભાગે લોન્ચ કર્યો, એ કયા મુદ્દા સાથે સંકળાયેલો છે. એડ્રેસની સાથે સંકળાયેલો આ ટોપિક છે. આગળનો મુદ્દો જોઈએ તો દાજી પાનશીકર નામના મરાઠી ભાષાના સાહિત્યકાર, ધાર્મિક આધ્યાત્મિક લેખક દાજી પાનશીકર, કે જેમનું મૂળ નામ હતું નરહરિ વિષ્ણુ શાસ્ત્રી, તાજેતરમાં જ મુંબઈમાં થાણે ખાતેના નિવાસ સ્થાને એ નિધન પામ્યા છે. તો એમના લીધે પણ ચર્ચા થઈ શકે પેપરની અંદર, ખાસ ધ્યાન રાખવું. દાજી પાનશીકર કઈ ભાષાના સાહિત્યકાર? મરાઠી, બરાબર. રામાયણ અને મહાભારતનું એમણે ખૂબ જ ઊંડાણપૂર્વકનું ખેડાણ કરેલું હતું, એટલે એમના માટે વિશ્વભરમાં પ્રખ્યાત થાય છે, દેશભરમાં પ્રખ્યાત થાય છે. 2500થી વધારે એમણે સેમિનાર્સ આપેલા છે આ બધા મુદ્દા ઉપર, પણ હજુ એમને કોઈ વિશેષ સન્માનો અત્યાર સુધી મળેલા નથી. જો હોત તો મેં તમને અહીંયા દર્શાવી દીધા હોત. ત્યારબાદ આજના લેક્ચરનો છેલ્લો ટોપિક એ છે એક પેડ માં કે નામ. નરેન્દ્ર મોદી સાહેબે વૃક્ષોના વાવેતરને પ્રોત્સાહિત કરવા માટે થઈને વર્ષ 2024માં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે વર્ષ 2024માં દિલ્હી ખાતે એક પહેલ, એક સરકારી કાર્યક્રમ શરૂ કર્યો. આ એક પ્રકારની નાગરિકોને કરવામાં આવેલી અપીલ હતી, અને એ હતી એક પેડ માં કે નામ. પોતાની માતાને ધ્યાને રાખીને, પોતાની માતાની સ્મૃતિમાં અથવા પોતાની માતા માટે થઈને તમે શું કરો? એક છોડ વાવો, એનું જતન કરો, તેને ઉછેરવાનો પ્રયત્ન કરો. એટલે આ જે આખો કોન્સેપ્ટ છે, એનાથી નાગરિકો પોતાની માતા પ્રત્યેની કૃતજ્ઞતા દર્શાવે છે, અને સાથે ધરતી માતાનું પણ કલ્યાણ થાય, ધરતી માતાને પણ મદદ મળે એવો પ્રયત્ન પણ કરે. એટલે આ પહેલ શરૂ કરવામાં આવી. આ પહેલ દિલ્હીથી શરૂ થઈ હતી 2024માં. એ સમયે એવો ટાર્ગેટ રાખવામાં આવેલો, ગયા વર્ષની હું વાત કરું છું, કે 5 જૂન 2024 થી લઈને સપ્ટેમ્બર 2024 સુધીમાં 80 કરોડ છોડ દેશભરમાં વવાવા જોઈએ, અને આપણને એમાં સફળતા મળી. 100 કરોડથી પણ વધારે છોડ રોપાઓ વાવવામાં આવ્યા. એટલે મોદી સાહેબની આ ખાસિયત છે કે ભાઈ જે અગત્યનો ટાર્ગેટ પાર પાડવો હોય, જે ખૂબ જરૂરી હોય, એને એ સામાન્ય કાર્યક્રમ તરીકે નહીં, પણ એક જન આંદોલન સાથે, લોકોની લાગણી સાથે જોડતા હોય. આને એક પ્રકારે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ભાવનાત્મક
બુદ્ધિમત્તા તમે કહી શકો, બરાબર, એનું એક આ એક્ઝામ્પલ કહી શકાય. તો એમાં સફળતા મળી. વેજીટેશન ગ્રીનરી વધારવાની જરૂરિયાત ખાલી એક વર્ષ પૂરતી સીમિત નથી, દર વર્ષે આપણે એને આગળ વધારવું પડે અને આપણે એક કલ્ચરનો પાર્ટ બનાવવો પડે, આપણી હેબિટ બનાવવી પડે. એટલા માટે આ વર્ષે જે એક પેડ માં કે નામ છે એની બીજી આવૃત્તિ લોન્ચ કરવામાં આવી. તમે ધ્યાન રાખજો, બીજી આવૃત્તિ 2025માં 5મી જૂન ફરીથી નવી દિલ્હી ખાતે જ એમણે આ કામગીરી શરૂ કરી. આ વખતનો ટાર્ગેટ છે 30મી સપ્ટેમ્બર 2025 સુધીમાં 10 કરોડ છોડ વાવવાના છે. 10 કરોડ રોપાઓનું વાવેતર દેશભરમાં થાય. તો ગયા વર્ષે 80 કરોડ હતા, આ વર્ષે કેટલા છે? 10 કરોડ છે. આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાને રાખજો. બીજી વાત એ કે જેટલા વૃક્ષો વધારે રહેશે, વૃક્ષોનું વાવેતર થતું જશે, એમ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવો ભારે ગ્રીનહાઉસ ગેસ ઓછો થતો જશે અને કાર્બનનું ઉત્સર્જનને આપણે અંકુશમાં લાવશું. ભારત સરકારનું એક દિગ્ગજ લક્ષ્યાંક છે 2070ના વર્ષ સુધીમાં ભારતને કાર્બનના ઉત્સર્જનની બાબતે નેટ ઝીરો કન્ડિશન ઉપર લઈ આવવું. તો આઈ થિંક કે આજના લેક્ચરમાંથી આ ધ્રુવ વાળો મુદ્દો પૂછાય એમ છે, એક પેડ માં કે નામ, એ આપણા માટે અગત્યનું, અને ચિનાબ નદી ઉપરનો જે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે એને પણ તમારે ધ્યાને રાખવું. આ બધા જ લેક્ચર્સ અચૂકપણે જોતા રહેજો. તમારી પરીક્ષામાં કરંટ અફેર્સનું લેવલ ખૂબ વધી રહ્યું છે. એકદમ રોકડીયો વિષય છે, પણ એની એક જ શરત છે, જો નિયમિતતાથી તેનો અભ્યાસ કરો એમ. પાછા મળીએ નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.